રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા વિરુદ્ધ ઈડી દ્વારા કાર્યવાહી કરવા માટેની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે। મનપાના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અગાઉ દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ આજે જનરલ બોર્ડે પણ તેને સર્વાનુમતે બહાલી આપી દીધી છે। ભૂતકાળમાં ક્યારેય પણ આવો ઠરાવ થયો ન હોવાથી આ નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ઈડી દ્વારા ધી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની જોગવાઈઓ હેઠળ પ્રોસિક્યુશન કરવા બાબતે જૂન મહિનામાં કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો। આ નિર્ણયથી ઈડીને પૂર્વ ટાઉન પ્લાનર સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવા માટે મનપાની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે। આજરોજ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું। દર 2 મહિને વિકાસ કામોની મંજૂરીની અર્થે જીપીએમસી એક્ટ મુજબ જનરલ બોર્ડ મળતું હોય છે। આ બોર્ડની અંદર રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનર ઓફિસર મનસુખભાઈ સાગઠિયાની સરકાર દ્વારા અમને રાજ્ય સરકાર દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો કે એમની ઉપર વધુ તપાસ અર્થે મંજૂરી આપવામાં આવે, કારણ કે કાયદાની જોગવાઈ મુજબ ક્લાસ 1 ઓફિસરો એની ઉપર કોઈ પણ જાતની તપાસ કરવાની હોય ત્યારે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની અંદર આ મંજૂરી લેવા પાત્ર હોય છે। એ આજે એક દરખાસ્ત હતી કે સરકારની એક એજન્સી દ્વારા એમની ઉપર ખાતાકીય તપાસ શરૂ કરવા માટે મંજૂરી માટે એક દરખાસ્ત હતી, એને આજે અમે લોકોએ મંજૂર કરી છે।